મહાદેવના આશીર્વાદ તો લઈ લીધા છે, હવે જુનાગઢ ચડવાનું ચાલુ કરવી. આ નીચે સેવી તો સાય નાસ્તો કરી લેવી, ઉપર જતા તો પછી મોંઘું થઈ જશે. જય હનુમાન દાદા, પગથિયા ચડવાની શક્તિ આપજો મને થોડીક. દાદા નામ લઈને પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું. આપણે તો પહેલી વાર આવ્યા છે ને નજારો એવો મસ્ત મસ્ત લાગે છે ને આપણે પહેલી વાર આવ્યા છે એટલે તો વિડીયો ઉતારવાના છે કેટલાય. આ નીલાને જયભાઈ ને પરસેવો છૂટી ગયો છે. એ તો 500 પગથિયા ચડ્યો કે તમારી હાલત ઢીલી પોછી થઈ ગઈ. એ તો 10,000 ચડવાના કેમ થશે મારું તો. જેમ જેમ ઉપર ચડતા જઈશું એમ તો કુદરતી નજારો તો એક નંબર થતો જાય છે. આમને 2000 પગથિયા ચડી નાખ્યા છે. હવે એનર્જી ખૂટી રહી એટલે આપણે સ્ટિંગ સોડા પી લીધી, એમાં તો બહુ એનર્જી આવી જાય. સ્ટિંગ સોડાની એનર્જી લઈને પાછો ચડવા મળ્યો હોઉં. 3000 પગથિયા ચડી નાખ્યા પણ હવે થાક લાગી ગયો એટલે ઘડીક પોરો ખાઈ લીધો બધાએ. બાકી ગમે એ કયો ભાઈબંધ સાથે જુનાગઢ આવવું એટલે તો આમ સ્વર્ગનો અનુભવ થઈ જાય. એકવાર તમે આ નજારો જોવો, મારે તો બોલવા માટે આ શબ્દ જ નથી કાંઈ. જુનાગઢ ચડતા હોય ને એમાં વરસાદ આવે એટલે તો વાત જ ન પૂછવાની, એટલી મજા આવે. માનુષ્યના હુંથી નથી કહેવાય આપણે કાળુના લખણ જો વરસાદમાં પલાળો નથી એટલે